રાવણનું એક સપનું હતું, ખારો સમુદ્ર મેઠો કરવો, સોનામાં સુગંધ ભરવી અને સ્વર્ગમાં સીધી સીડી મૂકવી. પણ આ વચ્ચે આ શૂરપંખા કશુંક લેન આવી. કોણ લેન આવી? એ તો ઓળખો હો ને તમે, બહુ શૂરપંખાઓ છે. અને આ રાવણના કોણ ફંફોશી કરીને આ રામની જોડ બાથ ભરાઈ ભાઈ. ખરેખર એનું જે સપનું હતું એ જો ધ્યેય લઈને બેઠો હોત તો પૂરું થાત અને આપણા માટે સારું સીધું થઈ જવાનું હતું. પણ આ શૂરપંખાઓ આપણું આખું કરતી ગઈ. કરી નાખ્યું કે ના કરી નાખ્યું? જીવનની અંદર સાચા સંત મહાપુરુષો આપણને સાચા રસ્તે લઈ જાય છે. સંત મળે આપણું જીવન નવું બનાવે. સંત જ્યારે મળે ત્યારે આપણું જીવન નવું બનાવે. અને બીજા કોક મળી જાય ને તો હતું એમાંય ફેરવી નાખે આખું. ફેરવી નાખે આખું અને ફરી જાય ભાઈ, ફરી જાય. કુંભાર માટી લાયો, હારી અને ગુંદી, હારી અને ચિકાસ કાઢી, હારી બધી કમ્પ્લીટ કરી અને ચાકરા ઉપર મેલી. ચાકરો ફેરવ્યો ને પછી એમાંથી ઉકામાં પીવાની ચલમ બનાવી. શું બનાવ્યું? ઉકા ઉપર પેલી આવે ને ચલમ, એ ચલમ બનાવી. ચલમ બનાવીને ઉતારવાની તૈયારીમાં હતી ને એને વિચાર બદલાયો. એટલે એને વિચાર બદલો એટલે કે ચલ ચલમ નહીં બનાવી, આગળ ઉનાળો આવે છે અને આવા ઉકા પીવા વાળા બહુ ઓછા છે અને આમ માટીનો ખોટો દુરુપયોગ કરવો એના કરતાં લાઈને કે છે એને પાછું આમ પોણી વાર હાથ કરીને દબાવ્યું, પાછું હતું ને એવું પિલ્લું કરી જાય છે. અને એ જ પિલ્લામાં પાછું એક પોણી પીવાની માટલી બનાવી. માટલી બનાવીને કમ્પ્લીટ કરીને ઉતારીને આમ નીચે મૂકી અને માટલી બોલી. બોલે કે ના બોલે? માટલી બોલે કે ના બોલે? એ તો જેને બોલી હોય ને હોભર્યું હોય એને ખબર પડે. રોડ ઉપર પથરા નહીં બોલતા? કંથારિયા આટલું રહ્યું એવું? મારા બેટા બોલે પણ કોકને સંભળાય તારે ને. પથરા બોલતા થઈ ગયા અને આ મૂગા મૂગા રહ્યા. એ માટલી બોલી ને માટલીએ પ્રજાપતિને કહ્યું, ભાઈ પ્રજાપતિ, જે માટીમાંથી ત્યાં ઉકામાં પીવાની જે ચલમ બનાવી હતી, ઉકા ઉપર મૂકવાની જે ચલમ બનાવી હતી, એ ચલમ ભાગી નાખી તે માટલી કેમ બનાવી? પ્રજાપતિ વિચાર કરે, હારું માટલી બોલે હે એટલે જવાબ તો આપવો પડશે. એટલે પ્રજાપતિએ કહ્યું કે ભાઈ એવું મને સિઝન પ્રમાણે એમ કે આગળ ઉનાળો આવે છે એટલે એના માટે માટલી બનાવી. એટલે મને એમ થયું ચલમ નહીં બનાવી, બસ મારો વિચાર બદલાઈ ગયો. શું બદલાયું? શું બદલાયું? જાગતા રહેજો, દિવાલે ટેકો દઈને બેઠેલા. આ દિવાલ ભલભલાનું ઉગાડી દે. હા, તમે ચિંતા ના કરશો ને કે હું બેઠો હું, પણ બેઠો ચારે ઊંઘી જાય એનું કશું નક્કી નહીં. કોઈ એમ કે તમે ચિંતા ના કરશો હું ઊભો હું, ઊભો ચાર બેસી જાય એનું કશું નક્કી નહીં. એટલે અહીંયા આગળ એને કહ્યું, પ્રજાપતિએ કહ્યું મારો વિચાર બદલાઈ ગયો. શું બદલાયું? વિચાર બદલાયો. અને એટલે માટલી ખડખડાટ હસવા લાગી, આનંદમાં આવી ગઈ. આનંદમાં આવી ગઈ પછી બોલ્યા. માટલીએ કહ્યું, એટલે પ્રજાપતિએ કહ્યું, માટલી કેમ હસું છું? કયો આનંદ છે તને? કયો આનંદ છે? એટલે માટલીએ કહ્યું કે આજે મારો તારો તો ખાલી વિચાર બદલાયો. માટલીએ કહ્યું ખાલી તારો વિચાર બદલાયો, તો તારો તો વિચાર બદલાયો પણ મારી તો દશા અને દિશા બેય બદલાઈ ગઈ. કે પ્રજાપતિ કે યાર મને સમજણ ના પડી, અહીં કેટલાય ના પડી એવું પ્રજાપતિને ના પડી. અહીં કેટલાય ના પડી એવું ચેતા પ્રજાપતિને ના પડી. એટલે પ્રજાપતિએ કહ્યું કે ભાઈ મને સમજાયું નહીં એ વાતને.
એટલે માટલીએ ચોખટ કરી ભાઈ જે માટીમાંથી તે ચલમ બનાવી, જે માટીમાંથી માટલી બનાવી, એ જ માટીમાંથી જે માટલી બનાવી એના કરતા તો ચૂકા ઉપર તે ચલમ બનાવ્યું હોત તો આખી જિંદગી મારે તપેલી ને તપેલી રહેવું પડત. પણ આજે મારામાં પાણી ભરાશે અને જે મારામાંથી પાણી લઈને પીશે એને હાશ થશે, એને નિરાંત થશે, એને શાંતિ થશે, એને હાશ થશે. થાય કે ના થાય રાવજી? અને હાશ થાય ને એ જ મહત્વનું છે ભાઈ. હા, હાશ થવી જોઈએ, શાંતિ થવી જોઈએ. ધણી ધણીઓની બે જણા વઢેલો આખો દાડો ઝઘડો ચાલ્યો, માથાકૂટ આખો દાડો ચાલી, બપોર ખાધું નહીં, હોજે ખાધું નહીં, ઊંઘી ગયો બે જણો. રાવજી મહારાજ ઊંઘમાં બબડે, આખી રાત બબડવાનું ચાલ્યું. દાઢો ઉગ્યો. એના પતિએ વિચાર કર્યો, પતિ હંમેશા સમજદાર હોય, કેમ કે પતિ એટલે બધી વાતે પતિ ગયો હોય, પતિ એટલે જાણી ગયો આ ઝઘડો બહુ લાંબો નહીં હારો, પણ સમજદાર હોય એ લાંબો નહીં ના ચાલવો જોઈએ. એટલે સવારમાં ઉઠીને એને થોડી કડાને ઝૂકતી કરી, થોડો કંઈ ડુગડો ફેદે, કંઈક વાહણે પછાડે, બધું ગોખલા ફેદે, આવું બધું કરે. કલાક દોઢ કલાક ચાલ્યું, મારું સારું ફેદ જ ચાલે. એની પત્નીએ વિચાર કર્યો દોઢ કલાકથી ફેદ કશું, પણ મળતું નહીં. શું ફેંકતા હશે? આવું કયા વગર ચમલું મળે? કદાચ મારા હાથે મૂકેલું હોય અને ના જડતું હોય. એટલે એની પત્ની વહેલી વહેલી આવીને કહે છે, દોઢ કલાકથી શું ખોરો છો? દોઢ કલાકથી શું ખોરો છો? પેલાએ કહ્યું, એ જ ખોરો હું, એ જ ખોરો હું, એ જ ચાલુ નહીં મળતું, તું બોલો હું ને. ઝઘડો હમાઈ ગયો ભાઈ કે ના હમાઈ જાય? આમ હમાઈ જાય. પણ એમ આ સંત મહાપુરુષોના શરણમાં જ્યારે આપણે જઈએ ને, એ દિવાળીના વચ્ચે એક પાછો પેલો પડતર દિવસ હતો ને, એનું નામ પડતર દિવસ. ના દિવાળીમાં ગણાય કે ના બેસતારસમાં ગણાય, વચ્ચે એવો બેઠેલો. આ પડતર દિવસ કેવો? જૂનું ખહવા ના દે અને નવું બેહવા ના દે. ઘનશ્યામ આમાં હારો આવો હતો દાઢો, આ દાઢો આવો હતો. કેવો હતો? જૂનું ખહવા ના દે, ના એને દિવાળીમાં ગણવો કે બેસતારસમાં ગણવું, કશામ ગણાય જ નહીં. એનું આમ પડતર દિવસ. કેટલાય આવા છે પડતર દિવસ વાળા. જૂનું ખહવા ના દે, નવું બેહવા ના દે. અને નવું જેના જીવનમાં બેહી જાય. આ વર્ષ કેલેન્ડર વાળી જગતની લોકોની દિવાળી તો ગઈ, એનો બેસતું વર્ષ ગયો, એમના દાડા હારા આયા. પણ સંતમાં પુરુષ જ્યાં સુધી ના મળે ત્યાં સુધી આપણો દાડો હારો આવતો જ નથી. નવા દાડામાં બધાએ બધું ખર્યું, નવા કપડા ભર્યા, નવું બધું વસાવ્યું, નવું લાયા, નવું કર્યું, ઘર રંગ રોગાન કર્યું, આંગણા રંગ રોગાન કર્યા, બધું રંગ રોગાન કર્યું. પણ જીવન તો જૂનું જૂનું. જૂના વર્ષમાં જે ઘૂંટો લેતા હતા એ કોઈ નવા વર્ષમાં બંધ કર્યો? આ બંધ કરે તો નવું વર્ષ બેઠું કહેવાય. બાકી જૂનું જૂનું, બાકી જૂનું ને જૂનું.